સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જે ડીપી જાહેર કરી તેના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। ગ્રામજનો આ ટીપી સ્કીમના કારણે રોષે ભરાયા। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોનું નથી વિચારતી, સરકારે માત્ર બિલ્ડરોની જ પડી છે। સુડાની જે નવી ડીપી હતી તેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે જે નવા 22 ગામો એટલે 3 તાલુકાના જે 22 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો હવે જે વિરોધ છે તે બતાવી રહ્યા છે કે જે રીતે જમીન સંપાદન કરવામાં આવનાર છે અને તેને કારણે પોતાની જે જમીન જઈ રહી છે તેને લઈને હવે ખેડૂતો પોતાનો રોષ જે છે તે ઠાલવી રહ્યા છે। જયેશભાઈ, કયા મુદ્દાઓ છે તેને લઈને વિરોધ છે? ફળદ્રુપ જમીન સફેદ સંપાદન થતી હોય અને એ પણ દક્ષિણ ગુજરાતની ત્યાં ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે। 2016માં જે રીતે 61 ગામો દૂર કરવામાં આવ્યા, માત્ર ને માત્ર લોક આંદોલનથી દૂર કર્યા, ફરી પાછા જ્યારે 2019ની ચૂંટણી આવી હોય ત્યારે બિલ્ડરોના ખોળે જઈને આ સરકાર બેસી ગઈ છે એવું અમે માનીએ છીએ। હજીરા ઇન્ડસ્ટ્રીના જે કોરિડોર બનાવવાની વાત કરીને માત્ર 120 મીટરનો રિંગ રોડની જે બહાનું કરી રહ્યા છે એનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જયેશભાઈ, જે રિઝર્વેશન હતી એને યથાવત રાખવામાં આવી છે? બિલકુલ, જ્યાં ઉદ્યોગપતિઓને અને બિલ્ડરોને ફાયદો હતો એવી જ જગ્યાએ આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મૂડીવાદીઓની અને ઉદ્યોગપતિઓની સરકાર છે એવું પુરવાર કર્યું છે। બંધારણની ઉપર વટ જઈને આ સરકાર કામ કરી રહી છે એવું પુરવાર થઈ ગયું છે। જ્યારે એમપીસી અને ડીપીસી એક્ટ હોય અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જ્યારે ફક્ત એક્ઝિક્યુટિવ કામ માટે હોય ત્યારે આ કઈ રીતે ટાઉન પ્લાનિંગ કરે છે એ અમને સમજાતું નથી। આ ટકવાનું નથી અને લોકો આંદોલન કરીને પોતાની તાકાતનો પરચો બતાવશે। રમેશભાઈ, જે રીતનો વિરોધ થઈ રહ્યો છે હવે કઈ રીતે આગળ વધશો? અમારી લડત તમે જણાવી ચાલી રહી છે અને આજથી તમે જોવો છો, કાલે રાત્રે હજુ તો જાહેર થયું અને આજે મીડિયા માધ્યમ અને ન્યૂઝપેપર માધ્યમ જ્યારે જાણવા મળ્યું તમે જોઈ શકો ઘણી મોટી સંખ્યામાં લોકો ખેડૂત આસપાસથી ભેગા થઈ ગયા છે અને આવનારા દિવસમાં જલન આંદોલન કરવામાં આવશે। તો જે રીતે નવી ડીપી જાહેર કરવામાં આવી છે તેને લઈને હવે વિરોધ જે છે તે થતો દેખાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આજે સરકાર દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તે તમામ 3 તાલુકાના જે 22 ગામના ખેડૂતો છે તે હવે આંદોલનના માર્ગે આગળ જઈ શકે છે। કેમેરામેન સલીમ શેખ સાથે દેવેન ચિત્તે, TV9 સુરત।